નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત ઇન્જિનિયરિંગ એકેડમી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજના રોજ તમારા માટે જીટુ ને લગતો એક ઇમ્પોર્ટન્ટ ટોપિક લઈને આવી ગયો છું. એટલે કે તમારા કોમ્પ્યુટર સેમ 4 ની અંદર હો તો તમારા માટે આજના રોજ એક આઈએમપી મટીરિયલ એટલે કે એક સબ્જેક્ટના આઈએમપી મટીરિયલ તમને આપવાનો છે. તમે થંબનેલ તો આઈ થિંક જોયું જ હશે, એટલે તમને ખ્યાલ હશે કે સેમ 4 ની અંદર કોમ્પ્યુટરમાં હો તમે, અને એમાંય તમે પાછા એડવાન્સ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ એટલે કે એઓઓપી એડવાન્સ ઓબ્જેક્ટ ઓરિએન્ટ પ્રોગ્રામિંગ કરીને સબ્જેક્ટ આવે છે. એનો આઈએમપી મટીરિયલ તમને હું આજે આપવાનો છું. શોર્ટમાં કહું તો કે એઓઓપી બરાબર એ કરીને સબ્જેક્ટ છે, એના તમને આજે આઈએમપી હું આપવાનો છું. આઈએમપી ક્વેશ્ચન છે એ આજે તમને હું પ્રોવાઈડ કરવાનો છું. તો એના વિશે આપણે આગળ વાત કરીએ તો કે એની પીડીએફ કઈ રીતે ડાઉનલોડ કરવી, એનો પાસવર્ડ ક્યાંથી તમે મેળવી શકો છો, કઈ રીતે એને આખી પ્રોસેસ છે એ બધી તમે આજે હું સમજાવવાનો છું. તો લાસ્ટ સુધી આ વિડીયોની અંદર બન્યા રહો, આપણે આગળ વાત કરીએ. તો મેં તમને પહેલા જ જેમ જણાવ્યું એ રીતે આ સબ્જેક્ટ છે આપણો, એમાં કોમ્પ્યુટર સેમ 4 ની અંદર હોય એના વિશે છે બરાબર. એટલે એનો સબ્જેક્ટ છે એઓઓપી બરાબર, શોર્ટમાં કહી તો બરાબર. એના વિશે આપણે વાત કરીએ છીએ, અને એના ક્વેશ્ચન ને મતલબ કે ક્વેશ્ચન જે આપવામાં આવશે એ તમને ગુજરાતી તથા ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં આપેલા છે બરાબર. વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એમાંથી તમે પીડીએફ ડાઉનલોડ કરી શકો છો બરાબર. એમાં પાસવર્ડ છે એ કઈ રીતે ઓપન કરવો એ તમને આગળ હું જણાવું, આ વિડીયોની અંદર બન્યા રહો. તો તમારે સૌથી પહેલા આ પીડીએફ ડાઉનલોડ કરવાની છે, અને એક પ્રિન્ટ આઉટ જો શક્ય બને તો તમારે કરી લેવાની છે. અને ત્યારબાદ તમારે એનું શું કરવાનું છે, પ્રિન્ટ આઉટ છે એને તમારે ક્વેશ્ચન છે એને ગમે નોટ ડાઉન એનો આન્સર કરી લેવાના છે, અથવા તો પ્રિન્ટ કરી હોય તો એની સામે તમારે એના આન્સર લખી લેવાના છે, અને તમારી તૈયારી શરૂ કરવાની છે. અને તમે આ વિડીયોની અંદર અત્યારે આવ્યા છો એનું કારણ એ જ છે, તમારી જીટીયુની એક્ઝામ નજીક છે એટલે તમે આવ્યા. અને તમારો ટાઈમ અત્યાર સુધી ખરેખર જોઉં તો બહુ બગાડ્યો છે તમે અત્યાર લગી, પણ હવે હજી વાર નથી જીટીયુની, એટલે તમારે શું કરવાની છે, તમારી તૈયારી શરૂ કરી દેવાની છે અત્યારથી. રોજના એક બે 3-4 પ્રશ્ન કરવાના છે સોલ્વ બરાબર, અને એને તૈયારી કરવાની છે, વાંચવાના છે. અને ત્યારબાદ એની ફિગર છે, આકૃતિ છે એ તમારે સરખી રીતે નોટ ડાઉન કરવાની રહેશે બરાબર. એટલે કે સરખી પાકી કડોકડ એને પાકી કરવાની છે, કેમ કે આકૃતિ સાચી છે તો તમારો આન્સર છે ઓટોમેટિક સાચો પડશે બરાબર. તો તમારે આકૃતિ સરખી રીતે નોટ ડાઉન કરવાની છે, એટલે કે સાચી ડ્રો કરવાની છે, સાચી પાકી કરવાની છે. અને આ પીડીએફ નો તમને પાસવર્ડ કહું તો પાસવર્ડ શું છે એ તમને અહીંયા લખી આપું છું બરાબર. તો એ તમારે ગમે લખી લેવાનો છે. તો આ પીડીએફ નો પાસવર્ડ છે અહીંયા તમને લખી આપું છું બરાબર. એનો પાસવર્ડ છે Indian97 બરાબર, Indian97 બધું કેપિટલમાં છે. INDIAN અને 97 બરાબર. એવું હોય તો ફરી પાછું અહીંયા લખી આપું છું, INDIAN INDIAN બધું કેપિટલમાં છે, અને ત્યારબાદ સ્પેસ નથી મૂકવાનો, અને 97 બરાબર. અહીંયા સમાણું નહીં એટલે મેં લખ્યું છે, સ્પેસ નથી મૂકવાનો, કેપિટલમાં ઇન્ડિયન અને ત્યારબાદ છે 97 બરાબર. આ તમારો આ પીડીએફ નો પાસવર્ડ છે બરાબર. આને તમારે નોટ ડાઉન કરી દેવાનું રહેશે, અને પછી તમારે પીડીએફ ની પ્રિન્ટ કરવાની રહેશે. પાસવર્ડ છે મિટાવી દઉં છું, કેમ કે પછી આગળ બીજી વાત કરીએ તો કે આપ તમારે તૈયાર કરવાની શરૂઆત કરી દેવાની છે. રોજના 3 અથવા તો 5 પ્રશ્નો સોલ્વ કરવાના છે બરાબર. એ સોલ્વ કરવાના રહેશે, ને એ સોલ્વ કરશો 3-4 તો તમે મહિનામાં અથવા તો 15 દિવસમાં કેટલા સોલ્વ થઈ જશે તમારા? આઈ થિંક 50-60 ની આજુબાજુ, અને 50-60 જેટલા ક્વેશ્ચન તો આઈએમપી હશે નહીં મારા ખ્યાલથી. આમાં પીડીએફ ની અંદર આપેલા છે, મારા ખ્યાલથી 35 થી 30 પ્રશ્ન આપેલા છે. તો એ તમારે તૈયાર કરવાના છે, અને એ પ્રશ્ન પણ પાછા કેવા છે, 100% જીટીયુ ની અંદર પૂછાય એવા 50% માથેના પ્રશ્ન એમાંથી પૂછાશે બરાબર. તો એ તમારે તૈયાર કરવાના છે. અને આ પ્રશ્ન ક્યાંથી રેડી કરવામાં આવે છે તમને કહી દઉં તો કે આ પ્રશ્ન છે જીટીયુના જૂના 4-5 વર્ષના પેપર હોય એમાં રિપીટ થતો પ્રશ્ન હોય એ આમાંથી અલગ કરી અને આ કાઢવામાં આવે છે. તમારી પાસે એટલો ટાઈમ ના હોય એટલે અમારી ટીમ આખીને રેડી કરી એની પીડીએફ બનાવીને તમને આપે છે બરાબર. એટલે આ પીડીએફ માં પાસવર્ડ પણ એટલે જ રાખીએ છીએ, કેમ કે તમે વિડીયો લાસ્ટ સુધી જુઓ અને અમને સપોર્ટ પણ કરો બરાબર. અને તમારો સપોર્ટ તો ઘણો અમને અત્યાર સુધી મળ્યો છે, થેન્ક યુ તેના માટે. આ પાસવર્ડ તમારે નોટ ડાઉન કરી મેં તમને થોડીક પહેલા લખીને આપ્યો એ તમારે ઓપન કરી લેવાનું રહેશે. એનાથી પીડીએફ પ્રિન્ટ કઢાવવાની છે, અને એમાં તમારા આન્સર છે એ સોલ્વ કરવાના છે બરાબર. તો સોલ્વ કરી નાખજો.
અને ત્યારબાદ એની આકૃતિ છે એ ખાસ તમારે યાદ રાખવાની છે. બરાબર, આકૃતિ એટલે હું તમને વારંવાર આકૃતિ વિશે કહેતો, કેમ કે આકૃતિ સાચી હોય ને તમારો એનો આન્સર ઓટોમેટિક સાચો પડે. બરાબર, તો એ તમારે સરખી રીતે ધ્યાન રાખવાનું રહેશે. બરાબર, અને અમારા ચેનલમાં તમને બધા જ મટીરિયલ, બધી જ ટાઈપની ઇન્ફોર્મેશન ફ્રીમાં આપવામાં આવે છે. બીજી બધી ચેનલ વાળા એના 500 રૂપિયાથી 100 રૂપિયાની અંદર તમને વેચે છે. અમે એવું કંઈ કરતા નથી. બધી ફ્રીમાં મટીરિયલ પ્રોવાઈડ કરી છે. બધાને સપોર્ટ પણ અમે કરીએ છીએ. કોઈ પણ પ્રશ્ન હોય એને સોલ્વ પણ કરી છે. અને તમને કોઈ પણ જાતનો ક્વેશ્ચન હોય તો તમારું કોમ્પ્યુટરનું પેલી લિંક છે, મતલબ કે આ પ્લેલિસ્ટની પેલી જે વિડીયો છે એની અંદર જાશો, એની અંદર તમે તમારા ગ્રુપની લિંક જોઈ શકો છો. એ ગ્રુપમાં જોઈન થઈ જાઓ. ત્યારબાદ એના એડમિટને તમે મેસેજ કરો. એનો જીટીયુના ગ્રુપના એડમિટ છે એને પણ તમે મેસેજ કરી શકો છો. કોમેન્ટમાં પણ તમે પ્રશ્ન પૂછો, એનો પણ અમે તમને જવાબ આપશી. અને છતાં પણ ક્યાંય ના મળે તો તમારે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમાં પણ મેસેજ કરવાનો છે. બેમાં પહેલા કરવાનો છે. અને જો વોટ્સઅપમાં એવું હોય કે ઘણી વાર જવાબ આપી શકી, ના આપી શકી, ઇન્સ્ટાગ્રામ ટેલિગ્રામમાં કરો તો અમારી બીજી ટીમના મેમ્બર છે એ તમને જવાબ આપશે. વોટ્સઅપમાં શું છે, અમે તો ફ્રી હોય નહીં. બરાબર, એટલે ટીમના મેમ્બર છે બીજા, એ તમને જવાબ આપશે. જે એડમિટ છે એ પણ તમને પ્રોપર સોલ્યુશન આપશે. બરાબર, એમને કોઈ પણ જવાબ નહીં આપે. એટલે તમારા કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તમે એમાં પૂછી શકો છો. અને ગ્રુપમાં પણ તમે જોઈન થઈ જાજો, હજી લગી ના થયા હોય તો. બરાબર, એમાં તમારા વિડીયોની લિંક, પીડીએફ બધું એમાં નાખવામાં આવે છે. એમપી મટીરિયલ, મીટને લગતા ક્વેશ્ચન બધું એમાં નાખવામાં આવે છે. બરાબર, તો તમારા ગ્રુપમાં જોઈન ના થયો તો હજી જોઈન થઈ જાજો. અને તમે આ ફ્રી મટીરિયલ આપવામાં આવે છે તૈયાર કરશો એટલે તમારે A+ AB ગ્રેડ પણ તમને લઈ શકો છો. A+ મેળવી શકો, AA+ મેળવી શકો છો, AA મેળવી શકો છો, અને AB ગ્રેડ પણ મેળવી શકો છો. એટલે તમારે પ્રોપર આને તૈયાર કરવાના છે. ને મેં તમને કીધું 100% આમાંથી પૂછાય છે. બરાબર, બસ આપણે હવે હેજો વિડીયો લાંબો નથી કરતા. અહીં સુધી જોયો એના માટે તમારો થેન્ક યુ. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત ઇંગ્લિશ એકેડમી ચેનલ. અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન